મિત્રો અમે આવી ગયા છીએ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન દાદાના મંદિરે। ત્યાં હનુમાન દાદાની મોટી મૂર્તિ પણ છે અને ચિત્ર પણ દોરેલા છે હનુમાન દાદાનું ચિત્ર દોરી શકશે, જોઈ શકો છો। હનુમાન દાદાનું આ જે મૂર્તિ છે ચિત્ર તે પ્રમાણે જ હનુમાન દાદા બેઠા છે। કષ્ટભંજન દેવ હનુમાન દાદા સૌનું ભલું કરે। આ મૂર્તિ છે હનુમાન દાદાની ચિત્ર। ત્યાં હનુમાન દાદાને બધા ભક્તજનો દંડવત પગે લાગી રહ્યા છે, જોઈ શકો છો। જોવો દ્રશ્યમાં હનુમાન દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે। હનુમાન દાદા તમામ આ છે ખેડૂત ખેતી કરી રહ્યા છે, જોઈ શકો છો। તેવું ચિત્ર છે, જોઈ શકો છો। સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન દાદા સંકટ હરનાર। જો ત્યાં અવનવી જે રામાયણમાં જે ઘટના થઈ હતી તે આધારિત પણ ચિત્ર દોરેલા છે। તેમાંથી આપણને જાણવા મળે છે કે હનુમાન દાદા બધાના કષ્ટ હરનાર છે, સંકટ હરનાર છે। આ હનુમાન દાદા રામને લક્ષ્મણને લઈ જઈ રહ્યા છે તેવું પણ ચિત્ર દોરેલું છે, જોઈ શકો છો। ત્યાં ઘણી બધા ચિત્ર દોરેલા છે, જાણવા મળે તેવું ચિત્ર દોરેલું છે। તો અવશ્ય આવો તો આ મૂર્તિની મુલાકાત લેજો। આ ચિત્રમાં જોઈ શકો છો જ્યારે લંકા હળગાવી હતી તેવું ચિત્ર જોઈ શકો છો। હા જુઓ, રામાયણને લગતી તમામ પ્રકારની મૂર્તિનું ચિત્ર છે। જાણીએ કે હનુમાન દાદા આપણને સાક્ષાત દર્શન દઈ દીધા છે, જડીબુટી લઈને જઈ રહ્યા છે તેવું પણ ચિત્ર છે હનુમાન દાદાનું, જોઈ શકો છો। ત્યાં આવું નવા ચિત્ર ઘણા બધા છે, તો આવો જાણો અને હનુમાન દાદાના દર્શન કરો, ધન્યતા અનુભવો। ત્યાં ખૂબ સારી એવી સુવિધા છે। હનુમાન દાદા સૌનું રક્ષા કરે, ભલું કરે, કષ્ટ